તે દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી એક અલ્ટો ગાડીને રોકતા આ ગાડીના ચાલકે પોતે પોલીસ હોવાનો ઓળખ આપી હતી. તેમ છતાં પોલીસે એ ગાડીને ચેક કરતા ગાડીમાંથી 117 ટીન બિયરના મળી આવેલ હતા. પોલીસે આ વ્યક્તિની તરત ધરપકડ કરી લીધી. અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી તરીકે આ વ્યક્તિની ઓળખ થઈ છે. એના સાથે કનુભાઈ ફતાભાઈ માલીવાડ કે જેઓ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર તરીકે છે. પોલીસે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી લીધી અને આ વ્યક્તિઓ ક્યાંથી આ બિયરના ટીન લાવ્યા હતા અને કોને આપવા માંગતા હતા એની પોલીસ તપાસ કરી રહી છે. જોડે જોડે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે ભૂતકાળમાં આ વ્યક્તિઓ કેટલી વાર આ પ્રકારની પ્રવૃત્તિ કરી ચૂક્યા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આ હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક ધોરણે ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યા છે. તેમજ એમના વિરુદ્ધ ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી છે અને આ બંને વ્યક્તિઓ હાલમાં સંતરામપુર જેલમાં છે.